જોજો. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. એન્ડ જય માતાજી. તો ગાઈઝ, અમારે કૈલી માસી રોટલી કરવા બેસી ગયા. ટાઈમ થઈ ગયો છે ખાવાનો. અને બાલી ઓલે ખીચડી બનાવી છે. હવે આપણે જવાનું છે મામા આવ્યા, મામાના બાલને એવું કપાવવાનું હતું, ત્યાં જવાનું છે. અને અમારે તને જુઓ, પપ્પાને 2 જણો રમે છે પિક્ચરે જુઓ. હું રમવા હો તમે? તમારે રમો તમે હો. આવું રમો, હું આવું હવે. ચાલો છે. હાય ગાઈસ, જો અમાર મમ્મી હવે પોતું લે. મનીષા જતો રહેશે પિયર, એટલે હવે અમે ધંધા લાગી જશે. આજ મમ્મીની વારી આવી જશે. અને હેતલ કપડા ધોવા. હા, હેતલ અમારે કપડા ધોવા છે. તને એમ કે હું તો રહી જાય, તું પહેલી જ આવીશું. ભાઈ ને હસવું આવો. આવજો મોમાં. આવજો. તો ગાઈઝ, હવે મોમાને તો ગયા, તો આપણે થોડી વારમાં આપણે ઘરે નીકળીએ. તો ગાઈઝ, આપણે ઘેર તો આવી ગયા છીએ. આપણે ખાવાનું બાકી. અહીં ખાવાના હાલ ના જો ફોન જોવો છે, પણ એમ નહીં થતું ખાવાનું કાઢી આપીએ. અરે તો હેડો તમે ખાવાનું કાઢેલો લાગે છે આપણને જબરદસ્ત ભૂખ. આપણે ખાધ્યા વગર મોમાં જોડે જતો હું તો. હા, છીએ મોમાં તો. હા, હવે ખાવાનું ભૂખ તો જોર લાગે. પણ હવે તો ગાઈ જો અમારે તનુ રમવા નીકળી પડી. મસ્ત ફોન દો. અમારે ચંપલ પહેરી દો, અદલા બદલી કરે 2 જણો. નહીં તો દાદા ના તો આ ચંપલ અદલા બદલી કરે. 2 ભાઈ બંધ થઈ જશે. જો કેમેરો આ ચંપલ છે અને ચંપલ પહેરા હા. મારા સકડીનો પહેરા હા. અને મારા ચંપલ જો, મારા ચંપલ લેડો પહેરા હા. યસ, જો લેટ બનાવા. તારા બાપા છે બધા. કારા બાપા, તારા બાપા ઉભરે આવો આગળ લે. જોવા ગાઈસ, અમારા ઘરમાં બધો વિક્રમનો જ ફેન છે. જો ગમે તે ટાઈમ ટીવી ચાલુ કરો એટલે વિક્રમનું પિક્ચર હોય. આપણે જ અલગ જોઈએ. દાદા એવું કેતા હતા. અમારે તનુ જોવા ચંપલ પહેરીને ઘરમાં ફરવાનું. તનુ એ હાલ વિડીયો ઉતાર્યો જાતે બોલીને. શું થયું તને? હા, કોણ નાચો બીજું? એ તો ચમ નાચવું તું? તને નાચવા નહીં દેતા? હા તો નાચ. હવે કોઈ નહીં નાચે. બોલો નાચ. નાચ હવે નહીં નાચે રે.
જો અમાર તનુ નાચ જો અમાર તનુ ડાન્સ કરે ગાઈસ જો બોલ હવે બોલ જો આરી રજા લઈને આવતી રહી છે ને યારમાં ગમતું જ નહીં આને તું કેમ જવશો બનવા હા તો ગાઈઝ આપણે આપણા રૂમમાં આવી ગયા અને રિયાન્સ કે મારે ડોરેમોન જોવા તો એને ડોરેમોન કરી આપ્યું આ ડોરેમોન તને બહુ ગમે ડોરેમોન તારે લઈ જાઓ ડોરેમોન લઈ જાઓ તો ગાઈઝ સાંજ પડી ગઈ છે સાંજના 4 વાગી જાય આજે વરસાદ પડ્યો નહીં ને આપણા જોડે ચા આવી જઈશ ભાઈ ઘરે આવી જશે નોકરીથી અને લાઇટ બિલ વાળા આવી ગયા લાઇટ બિલ ફાળવા મોટું ફાટશે લાગે તો ગાઈસ જોવો છો 8000 લાઇટ બિલ ફાળ્યું 8000 રૂપિયા એમાં તો ઘરમાં એસી ને એવું કોઈ સર નહીં તો હોય ચલા 8000 રૂપિયા 8000 એટલે શું કહેવાય જો તો જોવા ગાઈસ અમારે તનુ હવે ઉઠી જઈએ જો મોમાં ઘેર જવાના તારા જોરી હઈ જી અંજુથી શું કર્યું તી એ જો મોમાં ઘેર જવાના એ ભૂત આવ્યું ગાઈસ મમ્મી કાઈ તી છે 8000 લાઇટ બિલ આવી છે તો ઉપરથી બોલ બોલ કરે છે એમ કે મફત થોડી આવી હજુ તો આટલું વાપર્યું નહીં લાઇટ બિલનું આટલું બધું આવે એમ કે તો ગાઈસ જો અમારે તરુણ જવું એટલે આગળ બેસી રિક્ષાના લાલા કાકાને જવા નહીં દેતી અને અમારે નિમિષા કાકી તારે આવું હોય તો માન નહીં આવ જવા દે હવે ઈવન એ તો દવાખાને જાય લે નોરી એ છે બરોબર નહીં કાવું અમાર કોઈ બોલતી નહીં તાવ આવ્યો તાણીનો પગ હેડાતું જ નહીં બાપડી દવા લાવી હા તાર જવાનું અંજુ હું તને જો બોલા હું ગાઈસ પપ્પાને તો હવે જાય છે એમને બતાવવા ડૉક્ટર જુરુપતિનગર અને આપણે તને બોટલ આપવાની છે આપી દઈએ શું દેખતા બોટલ ના હું નહીં આવતો ત્યાં આવજો તને આવજે ગાઈસ આપણો મિત્ર સ્કૂલથી આવી ગયો છે આઈમન જો જવાનું હતું અમારી એક બીજી જગ્યાએ પણ મમ્મીએ ના પાડ્યું કે ટોપું બતાવી દીધું અમારે ટોપું કરવા જવું પડશે શું કહેવું આ કહેતો કે જઈએ પણ મોડું બેનું ભાગી ગયું પણ શું કરીએ ઘેર કોઈ સહ નહીં ના પાડે છે એટલે જવાબ નહીં આવે ટોપો બતાવી દીધો અમે ઘરના નેના નહીં એટલે અમારે ટોપો જ કરવાનો હોય શું કહેવું ટોપો જ કરવાનો અમારે તો ગાઈસ મમ્મીનું નસીબ ખરાબ છે જે વસ્તુ લેવા મોકલ્યા હતા એ વસ્તુ મળી નહીં ના મળી ને અમારે હેતલ જો એકલો છે એટલે લુગડો પોતે એકલાને વારવાનો આવ્યો છે કૈલી માસી એ દવાખાને ખબર કાઢવા જાય પપ્પાને એ દવાખાને જ્યાં બતાવો જુઓ હવે મમ્મીનો વારો છે શાક બનાવવા બટેકા શાનું શાક બનાવ બટેકાનું શાક બનાવશે અને દૂધ પાક બનાવવાનો ને આપણે એટલે દૂધ લેવા જાણે ને તો ગાઈસ જો અમારે તને નવો ફોન લાવી છે કેટલા લાવી નવો ફોન લાવી નવો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તો આપણે ખાવા બેસીએ મમ્મીએ ખાવાનું કાઢી લીધું સો ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય ચંદુભાઈ આવી ગયા તો ગાઈસ જો અમારે તનું જવાઓ લઈ રહી છે